નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે જાયે તો જાયે કહાં અને ખાયે તો ખાયે ક્યાં. કારણ કે આપણે જે કોઈ ખાદ્ય પદાર્થો લાવીએ છીએ એમાં મોટા ભાગે ભેળસેળવાળા હોય છે. અને જાય તો જાય કહાં એ એટલા માટે વાપરું છું કે આપણે ફરિયાદ કોને કરવા જઈએ. કારણ કે આ છેલ્લા 1 વર્ષના તમે આંકડાઓ કાઢો તો તમામ ચીજ વસ્તુઓમાં ભેળસેળ પકડાય છે, ખાદ્ય પદાર્થોમાં જીવાત પકડાય છે, ઈયળો પકડાય છે, અને છતાંય તે આ બાબતો બંધ નથી થતી. અને બંધ નથી થતી એનો અર્થ એ થયો કે આ પ્રકારે ભેળસેળ કરનારાઓને તંત્રનો કોઈ ડર નથી, તંત્ર પાસે કોઈ એવા કડક કાયદા નથી કે તંત્ર કોઈ એને જેલમાં પૂરી શકતું નથી એવી એમને કંઈ ખાતરી હોય, એવું આખું એક ચિત્ર ઊભું થતું જાય છે. કેમ કે એક વખત 2000 કિલો જેટલું પનીર પકડાય સુરતમાંથી તો ફરી પાછું પનીર પકડાય. એટલે આ લોકોમાં ડર નથી કે શું એ કંઈ ખબર પડતી નથી. સુરતમાંથી નકલી ઘી પકડાયું હતું, પનીર પકડાયું હતું. આ તો આખું એક લાંબુ લિસ્ટ છે. એક ડુપ્લિકેટ ટૂથપેસ્ટ પણ પકડાઈ હતી. હવે તમે જુઓ કે ગયા અઠવાડિયાની આપણે વાત કરીએ તો રાજકોટમાંથી 2000 કિલો સડી ગયેલી બદામ પકડાઈ. કારણ કે એ જે વેપારી પાસેથી એ પકડાઈ એ એનું કતરણ કરતો હતો. સડેલો ભાગ કાઢીને બાકીના ભાગનું કતરણ કરી અને એ બરફના ગોળાવાળાને, આઈસ્ક્રીમવાળાને, મીઠાઈવાળાને વેચતો હતો. હવે એ સડી ગયેલી બદામ છે એ લોકોને એ ખવડાવતો હતો અને જે નિયમિત ભાવ હોય એના કરતાં એ બદામ આ જે વેપારીઓ છે એને સસ્તી પડે એટલે એની પાસે ખરીદે એ સ્વાભાવિક છે. કારણ કે વેપારીને તમે 800 રૂપિયા કિલો મીઠાઈ ખરીદો તો પણ એને તો નફો મોટો જ રાખવો હોય છે, તો એમાંય ભેળસેળ તો કરતો જ હોય છે. આ ચોખ્ખા ઘીની મીઠાઈના નામે આપણે જે લઈએ છીએ એમાં ઘી કેટલું ચોખ્ખું હશે એ બહુ મોટો સવાલ છે. અને એ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે હું માનું ત્યાં સુધી હેલ્થ ખાતું બધે પહોંચી પણ વળતું નથી. એ જ રીતે ઊંઝામાંથી રંગ ચડાવેલી વરિયાળી મળી. હવે રંગ ચડાવેલી વરિયાળી વેચે છે. આ જ ઊંઝામાં 2 વર્ષ પહેલાં નકલી જીરું પકડાયું હતું. હવે તમે જે આપણે ઘરમાં રોજે રોજ વપરાતા મસાલાઓ છે એમાં કેટલી ભેળસેળ થઈ છે. અને આજે તો હદ થઈ છે કે અમદાવાદની અંદર જ્યારે પોલીસે રેડ કરી જે પ્રાથમિક માહિતીના આધારે, ત્યારે એટલી બધી વસ્તુઓ ડુપ્લિકેટ પકડાઈ છે કે આપણી આંખો પહોળી થઈ જાય. ગોલ્ડ ફ્લેક સિગરેટ નકલી, તમને ગેસ થાય અને દવા તરીકે પીવો એ ઈનો નકલી, જસવંત છાપ બીડી નકલી, સર્ફ એક્સલ કપડાં ધોવા માટેનો જે લિક્વિડ કે પાવડર આવે છે એ નકલી, વાઘ બકરી છાપ ચા નકલી, ટોયલેટ ક્લીનર નકલી, મેગીનો મસાલો નકલી, એવરેસ્ટનો જે ચિકન મસાલો આવે છે એ નકલી. હવે તો વિચાર કરો કે કેટલી બધી નકલી વસ્તુઓ વેચાય છે. આ ઉપરાંત અમૂલ અને સાગરના નામના નકલી ઘી પણ પકડાયું છે. અગાઉ પણ સાગરના નકલી ઘીના ડબ્બા મહેસાણા તરફથી પકડાયા હતા. એટલે આ આખું જે રેકેટ પકડાયું છે એમાં જે ક્રાઇમ બ્રાન્ચ છે એના એસીપી ભરત પટેલને માહિતી મળી હતી કે ડુપ્લિકેટ સિગરેટ વેચાય છે. અને એ ડુપ્લિકેટ સિગરેટની એકની જ માહિતી હતી. પરંતુ એમણે જ્યારે ચાંદલોડિયાના એક ગોડાઉનમાં રેડ કરી ત્યારે ત્યાંથી આ બધો જ માલ પકડાયો છે અને 3 જણની ધરપકડ કરી છે અને 20 લાખનો માલ જપ્ત કર્યો છે. હવે જે ધરપકડ થઈ એમાં અરુણ ગુપ્તા અને સચિન ગુપ્તા નામના 2 ભાઈઓ છે. એણે એક ત્રીજી વ્યક્તિનું નામ આપ્યું સુજીત પોદાર. એ સુજીત પોદાર છે. પછી એક રેલવે ઓવરબ્રિજ પાસે બીજા 2 ગોડાઉનમાં જ્યારે રેડ કરી ત્યારે આવું જ બધું પકડાયું છે. અને એ સુજીત છે એ ક્યાંથી માલ લાવતો હતો એ અંગે એણે કહ્યું કે હું 1.5-2 વર્ષથી આ ધંધો કરું છું અને સબીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામની વ્યક્તિઓ પાસેથી તે આ માલ લાવતો હતો એવી એણે કબૂલાત કરી. પોલીસે આજે સારું છે આ પકડી પાડ્યું છે. વચ્ચે પોલીસે નકલી ઘી પણ પકડ્યું હતું. હવે
તમે જુઓ કે મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થઈ રહી છે. હવે આનો કાયદો એટલો પોલો છે કે કાયદો માત્ર દંડ કરીને રહી જતો હોય છે, કેસ કરીને રહી જતો હોય છે, કેસમાંથી છૂટી જતા હોય છે, વેપારીઓ ભાગી જતા હોય છે, પકડાતા નથી હોતા, સમન્સ નથી બસતો હોતો. આ બધી એક લાંબી પ્રક્રિયા છે અને આ લાંબી પ્રક્રિયામાં વેપારીઓને અનેક લૂપ હોલ્સ મળી જાય છે અને એમાંથી છૂટી જાય છે અને છૂટી જાય છે માટે એને ખોટું કરવાના જાણે કે પરવાનો મળી જાય છે. તમે જુઓ કે આપણા આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા, કડક મંત્રી છે. એમણે કહ્યું કે ભાઈ પનીર અને તમે હોટેલની અંદર રેસ્ટોરન્ટની અંદર બોર્ડ મારો કે તમે કયું પનીર વાપરો છો, દૂધમાંથી બનેલું પનીર વાપરો છો કે આર્ટિફિશિયલ એનાલોગ વાપરો છો, એના બોર્ડ મૂકો. કારણ કે ગ્રાહક જે પૈસા ખર્ચી અને ચીજ ખાય છે એને એટલું તો ખબર પડવી જોઈએ કે ખાય છે એમાં કયું મટીરિયલ વપરાયેલું છે, એમાં દૂધ વપરાયેલું છે કે વનસ્પતિજન્ય પનીર છે, એ તો એને ખબર હોવી જોઈએ. એટલા માટે એણે બોર્ડ મૂકવાનું કહ્યું. હરામ બરોબર આજે એક પણ હોટલ કે રેસ્ટોરન્ટ એનું પાલન કરતી હોય તો આ મંત્રીશ્રીએ આદેશ બહાર પાડવાની જરૂરત જ શું હતી જો પાલન જ નહોતું થવાનું તો. આ પહેલાં આરોગ્ય વિભાગે એક આદેશ બહાર પાડ્યો હતો કે તમામ મીઠાઈ અને ફરસાણવાળાએ માથે કેપ અને હાથની અંદર ગ્લોવ્સ પહેરવા. આજે કેટલા ફૂડ પાર્લરવાળા હાથમાં ગ્લોવ્સ પહેરીને કામ કરે છે? નથી કરતા. એટલે કાયદાઓ બહાર પડે છે, કાયદાઓનું પાલન થતું નથી. અને એ જે કાયદો બહાર પાડનાર લોકો છે એ એમણે કાયદો બહાર પાડ્યા પછી એનું પાલન થાય છે કે નહીં એનું કોઈ ખાતરી કરનાર જાણે કે કોઈ તંત્ર જ નથી, કોઈ ધ્યાન આપતું નથી કે ભાઈ આપણા મંત્રીએ આવું કહ્યું હતું તો આનો અમલ થવો જોઈએ. નથી તો હેલ્થ ખાતાને પડી કે નથી તો બીજા કોઈ ડિપાર્ટમેન્ટને પડી. એટલે આ જે આખું આકાર લેવા માંડ્યો છે. તમે શું ખાઓ, અનાજની અંદર પેસ્ટિસાઇડ્સ એટલું છાંટેલી હોય છે. પછી તમે ફ્રૂટ્સ લેવા જાઓ તો ફ્રૂટ્સ આજે કેરી છે એ સલ્ફરથી ને એવા બધા જુદા જુદા કેમિકલ્સથી પકવેલી હોય છે. આજે કિડનીનો દર્દી છે એના માટે કેરી છે એક સેફ ફળ ગણાય છે, પણ એ સલ્ફરથી પાકેલું હોય તો એની કિડનીને અસર થાય છે. હવે કેળા છે એ કેળાય તે કોઈ પદાર્થ એવો નાખે છે, બ્લુ કલરનો પાણીની અંદર નાખે છે અને એની અંદર એ બોળી અને બહાર એની લૂમ લટકાવે છે તો થોડા સમયમાં એ ગ્રીનમાંથી પીળા થવા માંડે છે. ઘી જુઓ તો ડુપ્લિકેટ આવે છે. ગાયને વધુ દૂધ લેવા માટે ઇન્જેક્શન આપે છે. કોઈ વસ્તુ એવી નથી કે કુદરતી રહી હોય કે ઓર્ગેનિક રહી હોય. ઓર્ગેનિકના નામે જે કાંઈ વેચાય છે એમાં પણ ઘણું બધું ભેળસેળ થતી હોય છે. આજે માણસને ચિંતા એ છે કે ખાઈએ તો ખાઈએ ક્યાં અને જાય તો જાય ક્યાં, ફરિયાદ કરવા ક્યાં જવું, આજે બહુ મોટો સવાલ થઈ ગયો છે. હમણાં એક જગ્યાએ તો સૌથી સસ્તી અને સૌથી પૌષ્ટિક અને ઉનાળામાં જે આશીર્વાદરૂપ ગણાય છે કાકડીની ઉપર કલર પકડાયો છે, કાકડીની ઉપર કલર લગાવતા હતા. એટલે આ જે આપણા દેશની અંદર ભેળસેળનું જે વાતાવરણ થઈ ગયું છે, ખરેખર કાયદાની અંદર આ સ્પષ્ટ જોગવાઈ હોવી જોઈએ કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ, નકલી દવાઓ કે ઉતરતી કક્ષાની દવા વેચનારાઓ અને નકલી ડૉક્ટરો આ ત્રણ છે સમાજના દુશ્મન છે અને એમના માટે કાયદાની અંદર આકરામાં આકરી સજાની જોગવાઈ હોવું જોઈએ. તમામ લોકો આવું માને છે. હવે એ જોગવાઈ કરવાની જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. કારણ કે જે અમુક લાઇસન્સીસ મળે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના મળે છે, ફૂડના લાઇસન્સીસ. એટલે એમાં પણ એમણે કડક થવું પડશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ છે એને ચોક્કસપણે જાહેર કરવા પડશે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો. આપને આ અંગે શું લાગે છે એ અંગે કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ, એવી અમારી અપેક્ષા છે. નમસ્કાર.